આ બંને તો વાંદરા જેવા દેખાય છે અને વૃક્ષો પર કૂદે ને લટકે પણ છે. મમ્મી! આપણા બંને હાથ તો અહીંયા છે, તો પછી પેલી ડાળ કેવી રીતે પકડીશું? ચિંટુ, આ તે શું કરી નાખ્યું? ક્યાં છે વીરની લાંબી પૂંછડી, લાંબા કાન? તું હંમેશા અમને એમને એમ જ હેરાન કરે છે. કાન પકડ, ચાલ કાન પકડ. મમ્મી! પપ્પા! System start. મંકી મોડ. ચલ બોલ, તમારી પાછળ પાછળ આવ. હું એ વાંદરાઓને જોઉં છું. ઓકે. ઊભો રે. અરે મારા માટે પણ ઊભો રે. આ તો અમારા જેવું બોલે છે. નહીં આપું. શું કરી લઈશ બોલ? હું ઘણું બધું કરી શકું છું, પણ કરીશ નહીં. જલ્દી તારા કામના વસ્તુ નથી, એટલે પાછી આપી દે. ખાવા પીવાનો જેટલો સામાન જોઈએ હું આપીશ. આવ મારી સાથે, નહીં તો મારે કઠોરતા દેખાડવી પડશે. શક્તિથી કામ લઈશ. હા, એ ઈકા બીકા ડીકા ટીકા અટેક. પાઠ ભણાવો આને. અરે બધા એક સાથે હુમલો કરો ને. હવે મારે જ તને પાઠ ભણાવવો પડશે. સરદાર, હું તમારો આદર કરું છું. હું તમારાથી લડવા નથી માંગતો. તમને જ્વેલરી બોક્સનું કાંઈ કામ નથી, એટલે માંગી રહ્યો છું. પણ હું તને આ પાછું તો નહીં જ આપું. એ તો તારે લડીને જ મેળવવું પડશે. એનું બેલેન્સ બગડી જશે અને એ સામે રાખેલી લોટની ગુણીથી અથડાઈ જશે અને પછી આખો લોટ એના પર પડી જશે. છે ને ઇન્ટેલિજન્ટ આઈડિયા? મને તો હમણાંથી જ વિચારીને હસવું આવે છે કે બિચારા ચોરની એ ટાઈમ પર શું હાલત હશે. આને હું અહીંયા રાખી દઉં છું. જિન્ટુ, આ કેમને એક્ઝેક્ટ 20 કોપીઝ બનાવી દે અને દરેક ક્લાસમાં લગાવી દે. ઓકે બોસ, હમણાં લો. કામ થઈ ગયું બોસ, બધી કોપીઝ લાગી ગઈ. પણ કેમેરાસ નથી લાગ્યા. મેં તને કેમેરાસ બનાવવા કીધેલું, કેમેરાની ડ્રોઈંગ નહીં. અને તે ઝેરોક્સ કોપી બનાવીને ચિપકાવી દીધી. મને 20 સીસીટીવી કેમેરા જોઈએ છે, સમજો તું? સોરી બોસ, લો લગાડી દીધા. થેન્ક યુ. ઠીક છે, હું એસેમ્બલી માટે જાઉં છું. System start. આ બંટીનો બચ્ચો અહીંયા કરી શું રહ્યો છે? ખાવાનું પીવાનું જ્યાં જ્યાં, ચિંટુભાઈ ત્યાં ત્યાં. ચાલ ચિંટુભાઈ, પહેલા પેટ પૂજા, પછી કામ બીજા. યે! આ શું? ભૂત! 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 ચિંટુ, તું આ શું કરે છે? બધા ટિફિન નીચે મૂક. ઓકે બોસ. અરે પકડો, આ જ છે પેલો ચોર. આજે પકડમાં આવ્યો છે. આ કેવી રીતે થઈ રહ્યું છે? હું ચોર નથી, હું ચોર નથી, હું બંટી છું. હા?
અરે તમે લોકો શું કરો છો? હું જ તો બંટી છું અને મને જ ચોર સમજીને મારી રહ્યા છો. તો બંટી છે. આ તો બંટીનો અવાજ છે. છોડો એને, છોડો. સોરી બંટી ભાઈ, સોરી. અરે હું ક્યારનો કહી રહ્યો છું, હું ચોર નથી, હું ચોર નથી. અને તમે લોકો છો કે માનતા જ નથી. ભૂત ભૂત છે. ગાંડો થઈ ગયો છે. ચોરી કરી રહ્યો છે. જોયું સર, અહીંયા કંઈ પણ નથી થઈ રહ્યું. વીર જાદુથી પેન્ટ કરી રહ્યો છે. જ્યાં જ્યાં તમે હશો ત્યાં જ પેન્ટ થતો દેખાશે. તું અહીંયા ઊભો રહે, હું પ્રિન્સિપલ સરને બોલાવું છું. ચિંટુ, ચિંટુ, ક્યાં છે? ચિંટુ! આજે ચિંટુ મને ફસાવશે. અત્યારે જ ગાયબ થવું હતું આને. ના ના, આવું ન થઈ શકે. વીર ક્યાં ગયો છે? એને કહો ક્લાસરૂમનો પેન્ટ અધૂરો રહેશે તો હું પૂરો ખતમ થઈ જઈશ. શોધો એ વીરને, ક્યાં છે? છુપાઈ રહ્યો છે, પણ છુપાવા નહીં દો. આજે તારી પોલ ખોલીને રહીશ. આવો સર, કેમિસ્ટ્રી લેબથી જોવાનું શરૂ કરીએ. ચલ બોલ, જલ્દીથી ચિંટુને શોધ અને એને કે પ્રિન્સિપલ સર અને મિસ્ટર કક્કડને ક્લાસમાં આવતા રોકે. પણ કેમ? શું થયું? ચિંટુની યાદ ખોવાઈ ગઈ છે અને હવે પેન્ટિંગ મારે જ કરવું પડશે. મિસ્ટર કક્કડ પ્રિન્સિપલને લઈને ચેક કરવા આવી રહ્યા છે. જલ્દી જા, જલ્દી. સર, તમે અહીંયા ઉભા રહો. હું જોઉં છું અંદર શું થઈ રહ્યું છે. અરે જુઓ, અંદર મિસ્ટર કક્કડ ગયા હતા. એ ક્યાં છે? અરે સર, હું જ મિસ્ટર કક્કડ છું. અચાનક મારી આંખમાં કંઈક જતું રહ્યું છે. સર, તમે આંખ બંધ કરીને રાખો. હું તમને મેડિકલ રૂમ લઈ જાઉં છું. ચલ બોલ, તે ચિંટુને ક્યાંક જોયો છે શું? એ કામ અધૂરું છોડીને ક્યાંક ગાયબ થઈ ગયો છે. જરૂર એની યાદશક્તિ ચાલી ગઈ હશે. હું એને હમણાં શોધું છું. હવે મારે એકલાએ જ બધું કામ કરવું પડશે. ફક્ત ઇંગ્લિશ છે જે મારી મદદ કરી શકે છે. ચિંટુ, હું શું કરવા અહીંયા આવેલો? કાંઈ યાદ નથી આવતું. બોલ અહીંયા, બોલ અહીંયા. હું તો પેન્ટ કરી રહ્યો હતો. અહીંયા કેવી રીતે આવી ગયો? ચાલ. સર, તમે આંખ બંધ કરીને રાખો. બંટીએ પોતાની મમ્મીને પણ બોલાવીને બતાવી દીધું. આ બંટીને તો સબક શીખવાડીશ. અગડમ બગડમ પાલમ પાલમ. બોલો બોલો, તમે પણ બોલો. અગડમ પગડમ પાલમ પાલમ. યાદ તમારી ખોવાઈ જાય. જે કંઈ તમે જોયું અત્યાર સુધી, યાદ તમને કઈ ના આવે. આપણે અહીંયા કેમ ઊભા છીએ? શું ખબર? હા, યાદ આવ્યું. તે ફોન કર્યો હતો એક પર એક ફ્રીનો સેલ. ક્યાં છે સેલ? મમ્મી, ક્યાં છે સેલ? કેવો સેલ? મને તો યાદ નથી આવી રહ્યું. જ્યારે જુઓ ત્યારે મારો ટાઈમ ખરાબ કરે છે. ચાલ, કાન પકડ, મારી પાછળ ચાલ. મમ્મી, હવે માણસ લપસીને પડશે અને બહુ મજા આવશે.
શું થઈ રહ્યું છે? કઈ રીતે થઈ રહ્યું છે? અલગ નિરંજન, બીજા માટે ખાડો ખોદશો તો તમે પોતે જ એમાં પડી જશો. એ કહેવત નથી સાંભળી શું તમે? પ્રકાશ, કાલનો પ્લાન સેમ છે. ત્યાં જ મળીશું. અત્યારે ભાગો. પ્રકાશ બેટા, હું બાલ બાબા છું. તું આ લોકોનો સાથ છોડ અને ઘરે જઈને ભણવા ગણવા માંડ. તમે મારું નામ કઈ રીતે જાણો છો? હું સૌનું નામ જાણું છું. બાબાજી મને માફ કરી દો. હવે એ લોકો સાથે ક્યારેય નહીં રહું. ઘરે જઈને હું ભણીશ અને ગણીશ. થેન્ક યુ વેરી મચ. એ કાલનું શું વાત કરી રહ્યા હતા? કાલનો શું પ્લાન છે? ખબર નહીં. કાલે મારે ઓફિસ બિલ્ડિંગ ટાવર સામે ઊભા રહીને ચોકી કરવાની છે. આ લોકો અંદર જઈને કોઈની સાથે પ્લાન કરવાના છે. પ્લાન નહીં, મને તો કંઈક ગડબડ લાગી રહી છે. કાલે તારી જગ્યાએ હું જઈશ. આ પ્રકાશ હજી સુધી કેમ ના આવ્યો? રમેશભાઈ, પ્રકાશે મને મોકલ્યો છે. તમે એની પાસે જે કામ કરાવવાના હતા એ હું કરીશ. મને ખબર હતી એ નહીં આવે. ઠીક છે, તો તું અહીંયા ઊભો રહેજે. પોલીસ આવે તો સીટી વગાડજે. અમે તને ચોકલેટ આપી દઈશું. ચોકલેટ? થેન્ક યુ.